ગઈકાલે જામનગર સહિત ગુજરાતભરમાં લોકસભા ચૂંટણીનું મતદાન હતું અને આ મતદાનને લઈ અને જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડમાં હરાજી કાર્ય બંધ રહ્યું હતું. આથી આજે વહેલી સવારથી જ ખેડૂતો પોતાની જણસો વેચવા માટે હાપા યાર્ડ તરફ દોટ લગાવી હતી, જેને લઈને આજે 929 ખેડૂતો પોતાની જણસો વેચવા માટે આવ્યા હતા. આથી જામનગર યાર્ડમાં 32,350 મણ જુદી જુદી ખેત પેદાશોની આવક નોંધાઈ હતી. અન્ય દિવસોની સરખામણીએ આજે યાર્ડમાં અજમો સૌથી વધુ ઠલવાયો હતો, તો જીરુના ભાવ સૌથી સારા મળ્યા હતા. કહેવાય છે કે જામનગર પંથકનો અજમો એ દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે અને આજે અજમાનો સૌથી વધુ જથ્થાની આવક નોંધાઈ હતી. જીરુના ભાવ જે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને રોવડાવી રહ્યા હતા, પરંતુ છેલ્લા 5 થી 7 દિવસથી જીરુના ભાવમાં ક્રમશઃ વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજની જ વાત કરવામાં આવે તો આજે જીરુના ભાવ 3625 રૂપિયાથી 5335 રૂપિયા જેવા બોલાયા હતા. આમ જીરુના ભાવમાં એકી સાથે કહી શકાય તેવો 500 રૂપિયા જેવો વધારો નોંધાયો છે. બીજી બાજુ 120 ખેડૂતો જીરું વેચવા માટે આવતા 4056 મણ જીરુની આજે આવક નોંધાઈ હતી. એક વાત એ પણ છે કે જીરુના ભાવ ધીમે ધીમે વધી રહ્યા હોવાથી ખેડૂતો જીરું વેચવા તરફ આકર્ષાઈ રહ્યા છે. આથી જથ્થાની પણ આવક વધી રહી છે. બીજી બાજુ અજમોની વાત કરીએ તો 2330 રૂપિયાથી લઈ 3505 રૂપિયા જેવા અજમોના ભાવ મળ્યા હતા અને આજે 5209 મણ એટલે કે સૌથી વધુ અજમોની આવક નોંધાઈ હતી. તે જ રીતે ધાણા જે 700 રૂપિયાથી લઈ 1355 રૂપિયાના ભાવે વેચાયા હતા અને આજે 1168 મણ ધાણાની જામનગર યાર્ડમાં આવક નોંધાઈ હતી. વાત કરીએ મગફળીની તો મગફળીના આજે 1050 રૂપિયાથી 1210 રૂપિયા અને મગફળી જાડીના આજે 1000 રૂપિયાથી 1230 રૂપિયા જેવા ભાવ મળ્યા હતા અને મગફળીની આવકમાં ઘટાડો નોંધાયો છે. તે જ રીતે એરંડા છેલ્લા કેટલાક સમયથી એરંડાનો જથ્થો સારો એવો આવક નોંધાઈ રહી છે. આજે 4350 મણ એરંડા ઠલવાયા હતા અને એરંડાના ભાવ 1000 રૂપિયાથી 1068 રૂપિયા જેવા બોલાયા હતા. સાથે સાથે વાત કરીએ ઘઉંની તો ઘઉંના ભાવ 366 રૂપિયાથી 551 બોલાયા હતા અને આજે 2830 મણ ઘઉંની આવક નોંધાઈ હતી. તે જ રીતે રાયડોના ભાવ 880 રૂપિયાથી લઈ 1016 રૂપિયા જેવા બોલાયા હતા. તો કપાસના ભાવ જે 1000 રૂપિયાથી માંડી 1530 રૂપિયા જેવા બોલાયા હતા. આ ઉપરાંત સૂકી ડુંગળી જે 100 રૂપિયાથી લઈ 335 રૂપિયા અને બીજા અન્ય જણસોની વાત કરીએ તો લસણના ભાવ જે 1050 રૂપિયાથી 2730 રૂપિયા જેવા બોલાયા હતા. આમ યાર્ડમાં 929 ખેડૂતો જણસો વેચવા માટે આવતા 12428 મણ જણસ